જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળ દ્વારા નિવૃત્ત વ્યાયામ શિક્ષકોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લામાં વર્ષો સુધી વ્યાયામ શિક્ષક તરીકે ઉત્તમ, નિષ્ઠાવાન અને સમર્પિત સેવા બજાવી વય નિવૃત્તિ અને બદલી થયેલા વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનોનો નિવૃત્તિ સન્માન સમારંભ તાજેતરમાં ભવનાથ તળેટી જૂનાગઢમાં યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા, શહેર પ્રમુખ જિગ્નેશભાઈ ચાવડા, મહામંત્રી અજયભાઈ જલુ, શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા મંડળના કારોબારી સદસ્યો અને વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું। સમારંભના અધ્યક્ષ રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા, શાળાના આચાર્યો, વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલાએ નિવૃત્ત વ્યાયામ શિક્ષકોએ શાળા શિક્ષણ, રમતગમત અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આપેલ મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું અને શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે સરિતા ગાયકવાડનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું। ડોક્ટર હમીરસિંહ વાડાએ જીવન પર્યત શિક્ષણ સાથે રમતના મેદાનમાં કામ કરતા વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। સાથે આગામી સમયમાં સરકાર દ્વારા રમતગમતની વિશિષ્ટ યોજનાઓમાં વ્યાયામ શિક્ષકો અને રમતવીરોની ભરતી થવાની આશા વ્યક્ત કરી હતી અને સનિષ્ઠ કામગીરી કરી શ્રેષ્ઠ ખેલાડીઓ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। જિલ્લાના નિવૃત્ત વ્યાયામ શિક્ષક અને પૂર્વ હોદ્દેદાર મનુભાઈ ડાંગર, જયસિંહભાઈ હુંબલ, જગમાલભાઈ મારુ, ભાનુબેન ડોબરિયા, આનંદકુમાર રાણીપા, સોનલબેન સિંધવ, બીજે દેવધરિયા તેમજ રાજ્ય મંડળના પ્રમુખ તરીકે રચનાત્મક કામગીરી કરતા રણજીતસિંહ વાઘેલાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ ભરતભાઈ ભેટારિયા, હેમંતભાઈ ચાવડા, શૈલેષભાઈ પરમાર, તુલસીબેન, કૈલાસબેન અને આચાર્ય ગોજિયા વગેરેએ યોગદાન આપ્યું હતું।